ભારતના 12 જ્યોતિર્લિંગનું ભારે મહત્વ રહેલું છે। 12 જ્યોતિર્લિંગમાંના એક ઓમકારેશ્વર મહાદેવના દર્શનનો લાભ લઈએ। મધ્યપ્રદેશ સ્થિત નર્મદા મૈયાના કિનારે આવેલા શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના દર્શન તથા સાથે મમલેશ્વર મંદિર અને નર્મદા મૈયાના સ્નાન તથા નૌકા વિહારનો લાભ ભાવિક શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે। નમસ્કાર, મારું નામ રંજન બાંભણિયા છે। અમે ફેમિલી સાથે આ યાત્રા પ્રવાસમાં જોડાયા છીએ। વિદ્વેશ્વર યાત્રા આયોજિત પ્રવાસ છે જે દક્ષિણ ભારતનો થવાનો છે। એમાં અમે 2 દિવસથી આવેલા છીએ। એમાં આજે અમે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કર્યા। એમાં અમને ખૂબ મજા આવી। પ્રવાસમાં બહુ સરસ આયોજન છે અને બધાને ખૂબ એન્જોય થાય છે। મારું નામ હર્ષદ બાપુ ગોસ્વામી, ભાવનગર રહેવાનું, વિદ્વેશ્વર યાત્રા પ્રવાસ। અને દર વર્ષે મારે ટૂર હોય જ। 4 ધામ હોય, દક્ષિણ ભારત હોય, 9 જ્યોતિર્લિંગ હોય, પછી અમરનાથ હોય, નર્મદા પરિક્રમા હોય। નર્મદા પરિક્રમા વધારે કરીએ છીએ અને લોકોને હોટલ પ્રોગ્રામ હોય, ધર્મશાળા પ્રોગ્રામ હોય, અલગ અલગ બધા પ્રોગ્રામ હોય છે। પ્રવાસ પણ કરીએ છીએ, ઘણું કરીએ છીએ। માણસ સંતોષકારક યાત્રા પ્રવાસ કરાવીએ છીએ। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।